અમે પણ કોંઢમાં દરેક જગ્યાએ અમારા પ્રતિનિધિઓ ગયા હતા. ગોપાલભાઈ ઇટાલિયા કોંઢમાં આવ્યા હતા, વहाँ જેતપર સુદાનભાઈ આવ્યા હતા. ત્યાં પણ ગોપાલભાઈ એક જ વાત કરી હતી કે ભાઈ કોઈ રાજકારણ આપણે નથી કરવાનું, આપણે ખેડૂતના દીકરા છીએ, ખેડૂતના દીકરા તરીકે કામ કરવાનું. આપણે ખેડૂતના દીકરા છીએ અને આજે આપણે સૌથી પહેલા ભારતીય છીએ, પછી ખેડૂત છીએ અને પછી આપણી રાજકીય સમજ છે કે રાજકીય પાર્ટી છે. ત્યારે આ આંદોલનને વેગ આપવા માટે ખૂબ મોટા પાયે નીકળી પડેલા. એનું રાજકીયકરણ જે થયું એ અયોગ્ય થયું. એના કરતાં એટલે વિશેષ જે તે સમયે ગાંધીનગરમાં એન્ટર ન થવા દે તો ત્યાં પલોઠીવાળીને બેસી જતા, તો આ પંજાબવાળા ખેડૂતોને દિલ્હી ન જવા દીધા, તો દિલ્હીની બહાર ડેરો રાખીને 13-14 મહિના બેઠા હતા. તો કંઈ નવીની વાત નથી. શું આવી રીતે રાજનીતિ કરો છો? અને હવે સ્પષ્ટ રાજનીતિ કરી નાખો ને કે ભાઈ આ કોંગ્રેસ પ્રેરિત, કોંગ્રેસની આગેવાનીમાં આ સભા થશે, કોંગ્રેસની આગેવાનીમાં જ આ ટ્રેક્ટર રેલી થશે, આમાં કોંગ્રેસ સિવાય કોઈ આવવું નહીં. એકદમ સ્પષ્ટતા કરો ને. તમે સ્પષ્ટતા તો કરતા નથી અને છેલ્લે આવી રીતે થાય અને ખેડૂત સાથે દગો થાય અને ખેડૂત વિફરે તો તમે આપવાળાનું નામ આપો. ટ્રેક્ટરો લઈને નીકળાતા, ટ્રેક્ટરોમાં પણ અમે બેઠા જોડાણા. અમારા આગેવાનો પણ ટ્રેક્ટરો લઈને નીકળાતા વિરમગામ તાલુકામાંથી અને સાણંદ તાલુકામાંથી. આ બધું હોવા છતાં આગળ શાંતિપુરામાં નોંધનીય વાત એ થઈ કે શાંતિપુરામાં જ ખબર હતી કે ગાંધીનગરમાં 144 લાગેલી છે, અંદર નહીં જવા દેવા. પણ મૂળભૂત વાત એ હતી કે આપણે બધાએ ગાંધીનગર સચિવાલયનો ઘેરાવ કરવાનો એ કહીને મોરબી જિલ્લામાંથી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ટ્રેક્ટરોને ખેડૂતોને આમંત્રિત કરેલા. પણ ખેડૂત સાથે ન થવું જોઈએ. તમે રૂટ કોઈને આપો નહીં. ક્યાં જવાનું છે એ પરફેક્શન ખેડૂતને ખબર નથી. ખેડૂત તો તમે જે રીતે દોડતા એ રીતે દોરાયેલા હતા. તો પછી સ્વાભાવિક છે કે ખેડૂતને તમે જે કંઈ કહીને લાવ્યા હતા ખેડૂતોના ટ્રેક્ટર રેલીનો ફિયાસ્કો કેમ થયો? કોંગ્રેસના નેતાઓ ટ્રેક્ટર લઈને આગળ આવ્યા. પાલ આંબલિયા જેવા સારા જે નેતાઓ છે તેમણે એને લીડ કરી, પણ તો કચાસ ક્યાં રહી ગઈ? ખેડૂતો કેમ ના આવ્યા? ગોપાલ ઇટાલિયાથી લઈને તમામ લોકો જે છે અત્યારે ટીકા કરી રહ્યા છે. એટલા માટે કારણ કે સમગ્ર રેલીમાં ખેડૂતોનું મજાક બની ગયું, આ આખું આંદોલનનું મજાક બની ગયું. ખેડૂતો નિરાશ થયા છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા ઉપર દોષારોપણ કરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટી ખુશ થઈ રહી છે. ત્યારે સવાલ આવે છે કે શું કોંગ્રેસનું આયોજન બોગસ હતું? પાલ આંબલિયાએ અમારી સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે એવું સ્પષ્ટપણે વાત કહી હતી, તમને જ્યાં રોકશે ત્યાં અઠે દ્વારકા કરીને અમે બેસી જઈશું. તો પછી સભાની વાત ક્યાં આવી? એ વાત સમજવા જેવી છે. એમણે સ્પષ્ટપણે વાત કહી હતી કે અમને અટકાવશે તો અમે અટકીશું, અમે કોઈ હિંસા ના કરવા નથી જતા, અમે ઘેરાવ કરવા નથી જતા. પણ એમણે કીધું હતું કે આમ આદમી પાર્ટીના લોકોને નહીં આવવા દઈએ એ તૈયાર ભાણામાં. કદાચ એ જ વાત જે છે એ આ સમગ્ર જે નિષ્ફળતા છે એનું કારણ બની એવું પણ લાગે છે. દોષારોપણ થઈ રહ્યું છે, પણ ખેડૂતો શું વિચારી રહ્યા છે, ખેડૂતો શું અનુભવી રહ્યા છે એની ચિંતા કોઈ નથી. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રની પટેલ. સ્વાગત છે આપનું મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે એ કેવી રીતે હવે કોંગ્રેસ ઉપર વરસી રહ્યા છે, પાલ આંબલિયા ઉપર વરસી રહ્યા છે. જવાબ જે છે પાલ આંબલિયા આપી રહ્યા છે અલગ અલગ પ્લેટફોર્મ પર, પણ ગળે ઉતરી રહ્યું નથી. એટલા માટે કારણ કે પાલ આંબલિયાએ લીડ તો કર્યું, પણ આ રેલી કોંગ્રેસની રેલીને બની ગઈ એવું સ્પષ્ટપણે લાગતું હતું. એટલે આવું જોઈએ આમ આદમી પાર્ટી નેતાઓ શું કહી રહ્યા છે. નમસ્કાર સાથીઓ, હું ખેડૂત પુત્ર રમેશ મેર. આજે લાઈવ થવાનું મહત્વનું કારણ તો એ છે કે બહુ દુઃખદ વાત કહેવાય. ખેડૂત
જેના ભરોસે હોય, જેના આપણે અન્નનો દાણો, જેનું અન્ન ખાઈને આપણે જીવન ગુજારતા હોય, એની સાથે જ્યારે દગો થાય ત્યારે બહુ દુઃખ થાય. ખેડૂતનો દીકરો છું એટલે મને ખ્યાલ છે કે ખેડૂતને દરેક જગ્યાએ છેતરાવાનું જ આવે. કેમ ખેડૂત સાથે જ આવો દગો થાય? ચૂંટણી સમયે મત લેવા હોય ત્યારે મોટા મોટા વાયદા કરવામાં આવે. ચૂંટણી સમયે ખેડૂતને પોતાનો સરનો તાજ ગણવામાં આવે, જગતનો બાપ ત્યારે ગણવામાં આવે. અત્યારે જગતનો બાપ, જગતનો તાત રોડે રજળી રહ્યો હતો ત્યારે એ બધા નેતાઓ ક્યાં ગયા હતા? દુઃખ તો એ બાબતનું છે કે ખેડૂતમાં અન્યાય સામે લડવા માટેની ચિંગારી જાગી અને ચિંગારીના ભાગરૂપે સ્વયંભૂ ખેડૂતો જ્યારે ગાંધીનગર જવા માટે તૈયાર થયા અને રેલી રૂપે, ટ્રેક્ટર રેલી રૂપે ખેડૂતોની બહુ એકતા હતી, એમાં કાંઈ ઘટે નહીં. ખેડૂતમાં જોશ પણ એટલો હતો. ક્યારે 15 તારીખ આવે અને આપણે ક્યારે ગાંધીનગર જઈ અને આ જે ભ્રષ્ટાચારીઓ વર્ષોથી જે મૂળિયા નાખીને બેઠા છે એમને બતાવી દેવાની પૂરેપૂરી એક ખેડૂતમાં હિંમત હતી અને જજ્બો પણ હતો કે કંઈક કરી બતાવવું છે. અદાણી અંબાણીની જે સરકાર બનીને બેઠી છે એને એમની ઓકાત બતાવવા માટેનો ખેડૂતોની પૂરેપૂરી તૈયારી હતી અને મોટી સંખ્યામાં ટ્રેક્ટરો ને ખેડૂતો સ્વયંભૂ આવ્યા હતા. પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે ખેડૂતના ખંભે રાખીને બંદૂક ફોડવાનું કામ થઈ રહ્યું છે. એ મોટી દુઃખ છે. ખેડૂત જાય તો જાય ક્યાં? ખેડૂત કોના ઉપર વિશ્વાસ કરે? દરેક જગ્યાએ ખેડૂતને દગો જ થાય. દરેક જગ્યાએ શોષાવાનું આવે તો ખેડૂતને જ આવે. મને તો સમજાતું નથી ખેડૂતને એના ખેતરમાં જવા દેવામાં નથી આવતા. ખેડૂતના ખેતરે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. હવે ખેતરે ન જઈ શકે, બાકી રીતે રજૂઆત લઈને ગાંધીનગર આવે તો હાલું ગાંધીનગર પણ એમના માટે તાળાબંધી, ગાંધીનગરમાં નો એન્ટ્રી. મને તો સમજાતું નથી ખેડૂતને ખેડૂત ગણે છે કે આ લોકો આતંકવાદી ગણે છે. સતત ને સતત ખેડૂતને હજી પણ લૂંટવાનું કામ થઈ રહ્યું છે. સતત ને સતત ખેડૂત સાથે અન્યાય થઈ રહ્યો છે. વીજપોલની વાત હોય, ખાતરની વાત હોય, ભાવની વાત હોય, અને અત્યારથી તમે ગણતરી કરો કે ખેડૂત પોતાનો અમૂલ્ય પાક પકવવાની અત્યારથી શરૂઆત કરે ને જ્યારે પાક પાકે ત્યારે પૂરતા ભાવ ન મળે છતાં પણ પોતાના ઘરે પ્રસંગ કાઢવાના હોય, પોતાની ઘરની જણસી લાવવાની હોય, એટલા માટે જ્યારે કપા કે કોઈ પણ પાક લઈને જાય અને એ જઈને માર્કેટમાં જાય ત્યારે એમાં પણ કડદો થાય. એ કડદામાં ખેડૂતનું શોષણ થાય અને ભાજપને ફંડ આપતા વેપારીઓને લાભ કરાવવા માટે ભાજપ એ વેપારી ઉપર નહીં અને ખેડૂત ઉપર કેસ કરે. એવી જ રીતે વીજ પોલ નખાય. વીજ પોલમાં સરેઆમ ઉલ્લંઘન થાય કાયદાનું. ખેડૂતના પરવાનગી વગર એની માલિકીની જમીનમાં ઘૂસી અને એ ઘૂસાવવા માટે પાછો ભાડે આપેલી પોલીસ ઘૂસાવે. ભાડે આપેલી પોલીસ તાળું તોડે. એ તાળું તોડી અને જ્યારે એ અંદર જાય અને એમ કે ઓલા ભાઈ ઘૂસણખોરો હોય એને કંઈક આવો અંદર આવીને ખેડૂતના ખેતરમાં ખાડા ગાળો, ત્યારે પણ ખેડૂત લાચાર. ત્યારે પણ ખેડૂત પોતાની જમીન પોતાની જગ્યા ઉપર જવા માટે જો જાય તો ડબ્બામાં પૂરીને જેલમાં પૂરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી કરે છે. હવે ખેડૂત જાય તો જાય ત્યાં, એમના ખેતરે નથી જઈ શકતા. તમને ગાંધીનગર મળવા માટે આવે અને રજૂઆત કરવા માટે આવે તો તમે ગાંધીનગર માટે પણ ખેડૂત માટે તાળાબંધી કરી દીધા છે. દુઃખ એ બાબતનું બીજું થયું કે ગઈકાલની ઘટના આપણે જોઈ
કે ગાંધીનગર હજારો ખેડૂતો પોતાની વેદના લઈ અને એકત્રિત થયા અને ખેડૂત સંગઠિત થયા. એ સંગઠિત થયા અને ખેડૂતની તાકાત જોઈને ભાજપના પેટમાં તેલ રેડાયું. એ તો સ્વાભાવિક છે કે સરકાર છે અને અદાણી અંબાણીના સરકાર છે એટલે એમના પેટમાં તો તેલ રેડાવાનું હતું. પણ દુઃખ એ બાબતનું છે પણ કે વિરોધ પક્ષ પણ અત્યારે કંઈક અવાજ બનવાની જગ્યાએ ખેડૂત સાથે એમાં પણ ખેડૂતના ખંભે બંદૂક રાખીને કામ થઈ રહ્યું હોય એવું મને લાગે છે અને એનું મોટું દુઃખ છે. વિપક્ષોએ સાથે મળી અને સાથે કામ કરવાની વાત તો અલગ રહી, પણ ક્યાંક ને ક્યાંક આમાં પહેલો જશ કાઢી દેશે એમ કરીને ક્યાંક ને ક્યાંક ખાસ કરીને આપણે જોયું કે ખેડૂતને પણ ખબર નથી. સતત ખેડૂતને એવું જ કહેવામાં આવતું હતું કે ભાઈ આપણે ગાંધીનગર જવાનું છે, ગાંધીનગર જ્યાં બાદ આપણે ટ્રેક્ટર રેલી આપણે ગાંધીનગર સુધી જશે અને ત્યાં આપણે આપણી જે કંઈ માંગણી છે એ સ્વીકારાશે નહીં ત્યાં સુધી આપણે અહીંયા જઈશું. આવું ખેડૂતને કહેવામાં આવ્યું હતું. ખેડૂત પોતાની તૈયારીમાં આવ્યા હતા. આ વખતે ખેડૂત ગુજરાતનો ખેડૂત પણ પંજાબના ખેડૂતની જેમ સક્ષમ બની અને જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી એકદમ લડતના મૂળમાં હતા. પણ ખબર નહીં કોને એવું થયું કે ખેડૂત જો આમ નામ તાકાતવાર બની જશે અને ખેડૂતની જીત થશે તો કોના પેટમાં તેલ લડાશે એ ખબર નહીં. કાલે ઘણું બધું દુઃખ થયું. ઘણા બધા ખેડૂતના કોલ પણ આવ્યા. અમે જ્યારે ખેડૂતની રેલીમાં એક ખેડૂતના દીકરા તરીકે હું પણ પોતે હાજર હતો, પણ આગળ જતાં ખબર પડી કે આમાં ખેડૂત સાથે ગેમ થઈ રહી છે તો મેં હિતાવ ન માન્યું એટલે અમે ત્યાંથી અમદાવાદથી પરત ફર્યા કે કંઈક ને કંઈક જો ખેડૂતના ખંભે આવી રીતે બંદૂક ફૂટતી હોય તો હું આ પાપના ભાગીદાર આપણે બનવાનું નથી. વાત તો એ હતી કે જો તમારે આ રીતે આયોજન કરવાનું હતું તો એ આયોજન અગાઉથી જાહેર કરી દેવાનું હતું કે ભાઈ આપણે વિરમગામ ભેગું થવાનું, ત્યારબાદ આપણે સનાતનની ચોકડી આગળ ત્યાં બધા ભેગા થઈશું. ત્યાં ભેગા થયા બાદ આપણે ઓગણેજ ચોકડી ઉપર સભા કરવાની છે. એમાં કોંગ્રેસનો પ્રતિનિધિત્વ જ આવશે, બીજા કોઈ આવશે નહીં. કોંગ્રેસની સભા થવાની છે. દુઃખ તો એ પણ હતું કે અમે જોયું કે આગળની ચોકડી સનાતન ચોકડી આજુબાજુ આગળ 10 ટ્રેક્ટર હતા જેમાં કોંગ્રેસના ઝંડા પણ લાગેલા હતા અને ઘણા બધા વ્યક્તિઓ ખેસ પણ પહેર્યા હતા. છતાં આપણને એવું હતું કે કાંઈ વાંધો નહીં, કોંગ્રેસ કરે છે તો કાંઈ વાંધો નહીં, ગાંધીનગર સુધી પહોંચાડે ખેડૂતને એ મહત્વનું છે ને આપણે એ બાબતમાં કોઈ દુઃખ પણ નહોતું. પણ આ જો ક્લિયરિટી હોત ખેડૂતની તો ખેડૂતને જે હતાશા છે અને ખેડૂત સાથે જે ખેડૂતના મનમાં જે હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક અમારી લડત છે ત્યાં સુધી પહોંચશે, પણ ખબર નહીં કઈ રીતે જે કોંગ્રેસનું મવડી મંડળ હતું એને આવી રીતે કરી અને ખેડૂત સાથે કેમ આવી રીતે થયું એ મને સમજાતું નથી. ઘણી વખત આપણે જોઈએ છીએ કે ખેડૂત દરેક જગ્યાએ છેતરાય છે. તો એ જે લોકોએ જે કોઈ પ્રતિનિધિ મંડળે એટલે ટૂંકમાં રાજકીય રીતે જે કપટ કરવામાં આવ્યું એ કપટ ખેડૂત સાથે ન થવું જોઈએ. તમે
રૂટ કોઈને આપો નહીં. ક્યાં જવાનું છે એ પરફેક્શન ખેડૂતને ખબર નથી. ખેડૂત તો તમે જે રીતે દોરતા એ રીતે દોરાયેલા હતા. તો પછી સ્વાભાવિક છે કે ખેડૂતને તમે જે કંઈ કહીને લાવ્યા હતા કે ભાઈ આપણે આ સમયે અહીંયા જવાનું છે અને આ સમયે આપણે અહીંયા પહોંચવાનું છે, ત્યારબાદ આપણું ડેલિગેશન કે ફલાણું કે ઢીકડું જે કંઈ તમે જે નક્કી કરવાના હતા એ ઓકે, એમાં અમને તો કંઈ ખ્યાલ હતો નહીં. પણ એ બધી જો જાહેરાત થઈ ગઈ હોત અને જાહેરાત થયા બાદ તો ખેડૂત આટલો બધો વિફર્યો ન હોત. મેં એવા પણ સમાચાર સાંભળ્યા હતા કે ભાઈ ફલાણા પાર્ટીવાળાએ બગાડ્યું, ફલાણા પાર્ટીવાળાએ બગાડ્યું. તમે એક વસ્તુ સમજો, જો ખેડૂત તમારા કહેવાથી આવ્યા હોય અને પાર્ટી માટે જ આવ્યા હોય તો 25,000 ખેડૂતમાંથી 2,000 ખેડૂત ભાગે. 20,000 ખેડૂત તો તમારા સભામાં બેહવા જોઈએ ને. પણ ક્યાંક સમજાતું નથી કે હવે વિપક્ષ અને વિપક્ષની સામે વિપક્ષ એવી અત્યારે તો વોર ચાલુ થઈ ગઈ. પણ એક તમને ખાતરી આપું કે આમ આદમી પાર્ટી જ્યાં જ્યાં લડી છે ત્યાં પરિણામ સુધી પહોંચી છે. કડદાકાંડમાં અમને પણ ઘણી વખત પ્રશાસન સ્ક્રિપ્ટ આપતું, તમે ભાઈ ઉઠી જાઓ ને આમ કરશો ને તમે આવો એટલે આવી રીતે. અમે કોઈ કદી સ્ક્રિપ્ટમાં કામ કર્યું જ નથી. પ્રશાસનને જે કરવાનું એ કરે. અમારા ઉપર કેસ કર્યા, અમારા ઉપર લાઠીચાર્જ કર્યો, જેલવાસ પણ અમે ભોગવીને આવ્યા, છતાં અડીખમ છીએ. અમે હજી પણ નમવાની અમારી તૈયારી નથી, કારણ કે હું ખેડૂતનો દીકરો છું, રાજકારણી નથી અને મારે એવું રાજકારણી બનવું પણ નથી. એટલા માટે કે જગતના તાતની શું દશા છે એ મને ખબર છે. અને ભાજપ છે એ ક્યારેય તે કોઈ આંદોલનને સફળ ન થવા દે એ તો હું તમે બધા જાણીએ જ છીએ. તો કેમ આપણે ભાજપની જગ્યાએ આમ આદમી પાર્ટી ઉપર તમે નિશાન તાકો છો? તમે એમ કેમ નથી કહેતા કે ભાઈ કંઈ વાંધો નહીં, નથી મંજૂરી આપી, ચલો કાંઈ વાંધો નહીં, ટ્રેક્ટર લઈને આપણે અહીંયા રોડે બેસી જઈએ, જ્યારે ખેડૂતને મંજૂરી આપશે ત્યારે આપણે જઈશું, ત્યાં સુધી આપણે ટ્રેક્ટરનો વાસ કરશું. પણ તમારું આયોજન માત્ર ને માત્ર એટલું જ હતું, સભા પૂરતું હતું કે ભાઈ ખેડૂતો અહીંયા આવે, સભામાં બેસે, વાત કરીએ, 5 અમારા પ્રતિનિધિ ખેડૂતના આગેવાન થઈને પ્રતિનિધિત્વ અમે જઈએ, સરકાર પાસે જઈએ. હવે મને સમજાતું નથી કે ત્યાંથી 25,000 ખેડૂત આવ્યા હોય તો પ્રતિનિધિને ત્યાં જવાની જરૂર પડે કે સરકાર આપણી પાસે આવવી પડે? દુઃખ તો એ જ છે કે આવડી મોટી તાકાત હોય ને આવડી મોટી ખેડૂતે તાકાત બતાવીની તાકાત એળે ગઈ. મિત્રો, ખેડૂત સંગઠિત છે અને સંગઠિત રહેશે. ખેડૂત ભોળો છે અને ખેડૂત એકદમ લાગણીશીલ છે. એના દુઃખમાં તમે સાથ આપો એટલે પૂરેપૂરો વિશ્વાસ મૂકી દે છે, એકદમ વિશ્વાસ મૂકી દે છે. પણ એ વિશ્વાસઘાત થાય ને ત્યારે ખેડૂતને બહુ દુઃખ થાય છે. તમને એવું લાગતું હોય કે આપણે ખેડૂતને છેતરીને આપણો રાજકીય રોટલો શેકી લઈએ, તો એમાં તમે પણ ખુશ નથી થવાના અને કોઈ પણ ખુશ થઈને ક્યાંય આગળ જવાના નથી. સમજો, તમે જગતનો બાપ રાત દિવસ મહેનત કરી અને પોતાની જમીન અને આપણો અનાજ પકવે છે અને આપણે જો એની સાથે દગો કરીએ તો હું માનું છું ત્યાં સુધી કદાચ ઉપરવાળો પણ આપણને માફ ન કરે. જે રાજકીય આગેવાનોએ જેને આવી રીતે કપટ કરી છે, હું તો એમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમારા હજી પણ જમીર બચ્યું હોય, હજી પણ તમને દેશના ખેડૂત વિશે અને ખેડૂત પ્રત્યે લાગણી હોય, તો આપ સર્વેને મારી નમ્ર અપીલ અને વિનંતી છે કે ખેડૂત સાથે દગો ન કરો. ખેડૂત માટે ક્યાંય તમે
ખેડૂતની સાથે ખંભે રાખીને બંદૂક ન ફોડો. ખેડૂતના ખંભે બંદૂક રાખીને ન ફોડો. બીજી વાત એ છે કે જે કોઈ કોંગ્રેસના આગેવાનો તમે જો આવનારા સમયમાં કોઈ પણ જગ્યાએ આગેવાની લ્યો તો સ્પષ્ટ લ્યો ને કે ભાઈ આપણે કોંગ્રેસની સભા કરવાની છે અને કોંગ્રેસના નામે બધાએ આવવાનું છે. તો જોઈએ કે કેટલા કોંગ્રેસમાં તાકાતવાર વ્યક્તિઓ છે જે ખેડૂતને ત્યાં લઈ જઈને ન્યાય અપાવે છે. અમે કરશું, આમ આદમી પાર્ટી કરશે. તો અમે ટોટલી પાર્ટીનો ખેસ બહાર મૂકીને આવશું. જો અમે કરશું તો વિશ્વાસઘાત વગર સીધું કહેશું કે ભાઈ આમ આદમી પાર્ટીની આપણે સભા કરવાની છે, આમ આદમી પાર્ટીની રેલી કરવાની છે, આમ આદમી પાર્ટી ની આયોજન અને એની આગેવાનીમાં આપણે આ પ્રોટેસ્ટ કરવાનું છે, વાત કરવાની છે. વાત તો એ છે કે સ્પષ્ટ કરો ને. આવું અંધારામાં રાખીને કામ કરવાનું શું જરૂર છે? કયો છે એનાથી શું લાભ મળવાનો છે? આ તો એવું થયું કે ભાઈ ખેડૂતને અંધારામાં રાખવામાં આવ્યા અને પછી સરકાર સામે જે કંઈ વાટાઘાટો હતી તો થવાની નથી. માત્ર અહીંયા શક્તિ પ્રદર્શન કરવા માટેની વાત થઈ. ખેડૂતના ખંભે આપણી તાકાત બતાવી અને ખેડૂતને રજળતા મૂકી દેવામાં આવે. ઘણા બધા ખેડૂતને રિટર્નમાં અમે ટ્રેક્ટર સાથે નીકળ્યા હતા. અમે વાત કરી તો ખેડૂતનો જે નિશાસો હતો એ બહુ જોરદાર હતો. કે અમારી સાથે દગો થઈ ગયો, કોથળામાંથી બિલાડું નીકળ્યું. અમને કહેવામાં આવ્યું હતું ગાંધીનગર જવાનું છે ને ગાંધીનગરની જગ્યાએ અમને તો અહીંયા રેલીમાં લઈ ગયા. હવે જ્યાં રેલીની વાત, સભાની તો કોઈ વાત ત્યાં થઈ નથી, કોંગ્રેસની સભાની. તો કોંગ્રેસની સભામાં લઈ જવાની ક્યાં જરૂર હતી? પછી ખેડૂત વિફરે જ ને. તમે ખેડૂત સાથે એક તો તમે સમજો ટ્રેક્ટર ચલાવીને 24 કલાક ટ્રેક્ટર ચલાવીને એક તો તમારે અહીંયા રેલીમાં ઉપસ્થિત બધા હારે થયા અને તમે છેલ્લે હવે છેડે જઈને દગો કર્યો. અને તમને જો એવું લાગતું હોય કે ષડયંત્ર હોય કે ફલાણાનું ષડયંત્ર છે કે આપવાળાએ આમ કર્યું કે આમ કર્યું, તો તમે સમજો અહીંયા સનાતન ચોકડી જતી તો અમે અહીંયાથી જ અહીંયાથી જ બધા ન ભાગી જાય અને અહીંયાથી જ ન બધાને હોબાળો કરીને નીકળી જઈએ. પણ આ તો તમારી મનસુબા એવી હતી કે ભાઈ ખેડૂતની રેલી, ખેડૂતને યોગ્ય ન્યાય ન મળે, આયોજનમાં ખામી, બીજા કોઈ નેતૃત્વ, બીજા કોઈ પણ વ્યક્તિ આમાં ઇન્વોલ્વ ન થાય, આવી બધી તમારી મનસુબા. તમે છેલ્લા દિવસે આગલા દિવસે જાહેર કરો કે ભાઈ આ રહી કોંગ્રેસની છે, કોઈએ આપવાળાએ આવવું નહીં. એટલે મતલબ ત્યાં સુધી તમે ખેડૂતને બધાને એકદમ મૂર્ખ બનાવ્યો. ખેડૂતને પણ ઘણો ધ્રાસકો થયો. એટલા માટે થયો કે સમજો કે અમે પણ કોંડમાં દરેક જગ્યાએ અમારા પ્રતિનિધિઓ ગયા હતા. ગોપાલભાઈ ઇટાલિયા કોંડમાં આવ્યા હતા, વहाँ જેતપર ઈસુદાનભાઈ આવ્યા હતા. ત્યાં પણ ગોપાલભાઈ એક જ વાત કરી હતી કે ભાઈ કોઈ રાજકારણ આપણે નથી કરવાનું, આપણે ખેડૂતના દીકરા છીએ, ખેડૂતના દીકરા તરીકે કામ કરવાનું છે, કોઈના બાપ થઈને કામ નથી કરવાનું. તો ખેડૂતના દીકરા તરીકે કામ કરો ને. ખેડૂતના દીકરા તરીકે આજે આપણે કામ કર્યું તો આજે આ ગાંધીનગર નહીં, દિલ્હીના અત્યારે પાયારિયાની હચમચી ગયા હોય. કારણ કે ખેડૂતમાં એટલી તાકાત હતી ને જનુ નથી, પણ ખેડૂત સાથે મોટો દગો થઈ ગયો. એટલે હું તો દરેક જગતના તાજ સામે માફી માંગુ છું કે આ જે થયું એ બહુ દુઃખદ ઘટના બની. ખેડૂત જાગ્યો હતો અને એક વખત ખેડૂત આ ભ્રષ્ટાચારી અને અહંકારી સરકારને દેખાડવા માંગતો હતો, પણ ક્યાંક ને ક્યાંક જે
માણસોએ ખોટી રીતે ખેડૂતને અંધારામાં રાખી અને એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ કરવાનું ચાલુ કર્યું. દુઃખ થાય છે. લડો ને, ચૂંટણી હોય ત્યારે આપણે લડો, સામે સામે જ લડો ને. ત્યારે તો આપણે ખેડૂતને મહત્વ આપીએ છીએ, ખેડૂતને જગતનો તાત ગણીએ છીએ. આમાં ક્યાં રાજકારણ કરવાની વાત જ હતી? ખેડૂત એટલે ખેડૂત, જે કોઈ ખેડૂતનો દીકરો હોય બધા આવી શકે. આવું ખુલ્લું રાખો ને. શું આવી રીતે રાજનીતિ કરો છો? અને હવે સ્પષ્ટ રાજનીતિ કરી નાખો ને કે ભાઈ આ કોંગ્રેસ પ્રેરિત, કોંગ્રેસની આગેવાનીમાં આ સભા થશે, કોંગ્રેસની આગેવાનીમાં જ આ ટ્રેક્ટર રેલી થશે, આમાં કોંગ્રેસ સિવાય કોઈ આવવું નહીં. એકદમ સ્પષ્ટતા કરો ને. તમે સ્પષ્ટતા તો કરતા નથી, અને છેલ્લે આવી રીતે થાય અને ખેડૂત સાથે દગો થાય અને ખેડૂત વિફરે તો તમે આપવાળાનું નામ આપો કે આપવાળાએ ઉશ્કેર્યા. શું ગોપાલભાઈ ઇટાલિયા અહીંયા આવ્યા હતા ઉશ્કેરવા માટે? શું ઈસુદાનભાઈ ગઢવી અહીંયા આવ્યા હતા? કોઈ નહોતું આવ્યું. સાચી વાત તમને ખેડૂત કરે તો તમને ખોટું લાગે છે, સાચું કહે તો તમને ખોટું લાગે છે. હું તો એ નેતાઓને કહેવા માંગુ છું કે આ બધું ભૂલો. આપણે સત્તાધારી ભ્રષ્ટાચારી સરકાર સામે લડવાનું છે, ખેડૂતના દીકરા તરીકે લડવાનું છે. તો એકબીજાનો વિશ્વાસ અને એકબીજાની હૂંફ હોવી જોઈએ. આ રીતે દગો કરીને ક્યારેય આપણે રાજનીતિ કરવાની નથી ને કરશું પણ નહીં. ફરી વખત કહું છું કે ગુજરાતનો ખેડૂત એટલો બધો નબળો નથી અને ગુજરાતના ખેડૂતને નિરાશ થવાની પણ જરૂર નથી. હજી પણ ખેડૂતના દીકરા અમે જીવીએ છીએ. જ્યાં પણ અમારી જરૂર પડે ત્યાં અમે તમારી સાથે છીએ. અમે સેટિંગ વાળું કામ નહીં કરીએ. આમને સામને જઈશું. અદાણીની સામે હશું તો અદાણીની સામે જઈશું, સરકારની સામે હશે તો સરકારની સામે જઈશું. એની સાથે પડખે ખુરશી નાખીને બેસવાનું કામ અમે નહીં કરીએ. પછી ભલે અમારા માથે લાઠીચાર્જ થાય, અમારે જેલમાં જવાનું થાય, અમારા ઉપર ખોટા કેસ થાય, એ પણ કરવા અમે માટે તૈયાર છે. અમારો ખંભો હજે પણ ખેડૂતનો ખંભો છે. ખેડૂત માટે લાઠીચાર્જ સહન કરવા માટે તૈયાર છે, જેલ ભોગવવા માટે પણ અમે તૈયાર છે. જ્યાં સુધી આ ખોળિયામાં પ્રાણ રહેશે ત્યાં સુધી ખેડૂત માટે લડતા રહીશું. રાજનીતિને પણ એક બાજુ મૂકીને કરવાનું થાય તો પણ કરશું. અમે પણ રેલીમાં હતા, અમે પણ અમારા રાજકીય જે કંઈ હતા, ખેસ હતા, પગરખા હતા, એ બધું સાઈડમાં મૂકીને અમે રેલીમાં જોડાણા હતા. હું પણ ટ્રેક્ટર ચલાવીને આવ્યો હતો. અમે તો એવું કાંઈ કર્યું નહોતું. તો તમે શું લેવા એવી રાજનીતિ કરો છો? છોડો ને આ બધું. તમારે લડવાનું છે ભાજપ સામે, અને ખેડૂતના ખંભે બંદૂક રાખીને ફોડવાનું બંધ કરો. મારું દરેક ખેડૂતને આહવાન છે કે રમેશ મેર સાથે સાથે ગુજરાતની અમારી ટીમ પણ ખેડૂતના કોઈ પણ પ્રશ્ન માટે લડવા માટે હંમેશા તત્પર છે. નિરાશ થવાની જરૂર નથી. આયોજન બંધ કરીએ અને જો એકદમ સચોટતાથી આપણે લડીએ. પોચું લડે કાંઈ નહીં થાય. સેટિંગ વાળું લડે કાંઈ નહીં થાય. પહેલેથી સ્ક્રિપ્ટેડ, પહેલેથી લેખિતમાં હોય એ પ્રમાણે કરવાથી કાંઈ નહીં થાય. ભાજપ સામે લડવાનું છે. 30 વર્ષથી જે મૂળિયા નાખેલી છે એની સામે લડવાનું છે. અહંકારી સરકાર સામે લડવાનું છે. તો હું દરેક ખેડૂતને આહવાન કરું છું, આવો સાથે મળી આ ભ્રષ્ટાચારી સરકાર સામે લડીએ. નિરાશ સેજ પણ થશો નહીં. પંજાબનું આપણે આંદોલન જોયું છે. 700 લોકો શહીદ થયા, 700 ખેડૂતો શહીદ થયા. પણ આ કાળો કાયદો પાછો લાવ્યો એટલા માટે હતું ખેડૂત અડીખમ હતા. તેમાં આવી રીતે સ્ક્રિપ્ટેડ નહોતું. આવનારા સમયમાં જે પણ ખેડૂત જે રીતે કહેશે એ રીતે લડત કરવા માટે રમેશ મેર સાથે સાથે અમારી સંપૂર્ણ ટીમ આપની સાથે ખભે ખભો મિલાવી અને આપની સાથે લડવા, આ ભ્રષ્ટાચારી સામે લડવા માટે અમે આપની સમક્ષ આપનો દીકરો બનીને આપ કહેશો ત્યારે હાજર રહીશું. જય જવાન, જય કિસાન.
નમસ્કાર, જય કિસાન. ગઈકાલે 15 જૂન 2026ના રોજ ગાંધીનગર જવા માટે અસંખ્ય ટ્રેક્ટરો મોરબી જિલ્લામાંથી, કોંઢ, ધાંગધ્રા તાલુકા, સુરેન્દ્રનગર જિલ્લામાંથી અને ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો શાંતિપુરા ભેગા થયા. અને એના આગલે દિવસે 14 તારીખે હાકલ કિસાનોની હતી, ખેડૂત સંગઠનોની હતી, એટલે અમે બધાએ જવાનું નક્કી કરેલ. પણ અમુક કોંગ્રેસી આગેવાનોએ એમ કીધું કે આ તો અમારી રેલી છે, એટલે અમારા આગેવાન અને ઈસુદાનભાઈ અને ગોપાલભાઈ બંને કીધું કે ખેડૂતોનું કંઈ બગડતું હોય તો અમારે પ્રસંગ બગાડવો નથી. અમારી હાજરીથી જો એવું લાગતું હોય ખેડૂતોનું જે આંદોલન છે એ નબળું પડશે તો અમે નહીં આવીએ. પણ અમે લોકો બધાએ અન્ય આગેવાનો અમારી પાર્ટીના ખેડૂતના દીકરા થઈ અને આ આંદોલનને મજબૂત બનાવવા માટે અમે પણ ખૂબ મોટી સંખ્યામાં શાંતિપુરા પહોંચ્યા હતા. અને 3 નોંધનીય વસ્તુ થઈ. શાંતિપુરા પહોંચ્યા, બધાએ રાજકીય પગરખાઈ એક બાજુ મૂકી અને ખેડૂતોને જે અન્યાય થાય છે એના માટે નીકળી પડ્યા હતા. અને બધાનો એ સંપૂર્ણપણે પવિત્ર ભાવ હતો. ટ્રેક્ટરો લઈને નીકળાતા, ટ્રેક્ટરોમાં પણ અમે બેઠા, જોડાણા. અમારા આગેવાનો પણ ટ્રેક્ટરો લઈને નીકળાતા વિરમગામ તાલુકામાંથી અને સાણંદ તાલુકામાંથી. આ બધું હોવા છતાં આગળ શાંતિપુરામાં નોંધનીય વાત એ થઈ કે શાંતિપુરામાં જ ખબર હતી કે ગાંધીનગરમાં 144 લાગેલી છે અને અંદર નહીં જવા દે. પણ મૂળભૂત વાત એ હતી કે આપણે બધાએ ગાંધીનગર સચિવાલયનો ઘેરાવ કરવાનો એ કહીને મોરબી જિલ્લામાંથી અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી ટ્રેક્ટરોને, ખેડૂતોને આમંત્રિત કરેલા. એના બદલે ઓગણજ પાસે નોંધનીય વાત એ થઈ કે ત્યાં આગળ ટ્રાફિક જામ થઈ ગયો, આગળ ન જવા દીધા, પરમિશન નથી એવી વાત થઈ. અને ત્યાં તે બહુ મોટા પાયે સામિયાણો હતો અને સામિયાણાની અંદર કોંગ્રેસ પાર્ટીના બેનર લાગેલા, સ્ટેજ હતું અને એમના મોટા ભાગના આગેવાનો બધાય ત્યાં સ્ટેજ ઉપર બેસેલા અને ખેડૂતોને ડાયવર્ટ કરી અને ત્યાં લઈ જવાની વાત કરી. જેમાં લગભગ ખેડૂતોએ એવું જણાવેલ કે ભાઈ અમે ગાંધીનગર જવા માટે આવ્યા છીએ અને અમે ત્યાં જ જશું અને કદાચ એક સમય માટે પોલીસ ના પાડે તો અહીં પલોઠી વાળીને બેસી જશું. પણ એના બદલે ખેડૂતોને એ સભા પણ ન થઈ. એ સભા આખા મુદ્દાનું રાજકીયકરણ કરવાની જે વાત હતી એ અયોગ્ય હતી. પણ અમારી પાર્ટીનું સ્ટેન્ડ બહુ સ્પષ્ટ છે કે અમારા મહુડી મંડળે પણ એમ કહે કે આપણે ખેડૂતના દીકરા થઈ, આપણે ખેડૂતના દીકરા છીએ અને આપણે સૌથી પહેલાં ભારતીય છીએ, પછી ખેડૂત છીએ અને પછી આપણી રાજકીય સમજ છે કે રાજકીય પાર્ટી છે. ત્યારે આ આંદોલનને વેગ આપવા માટે ખૂબ મોટા પાયે નીકળી પડેલા. પણ એનું રાજકીયકરણ જે થયું એ અયોગ્ય થયું. એના કરતાં તે વિશેષ જે તે સમયે ગાંધીનગરમાં એન્ટર ન થવા દે તો ત્યાં પલોઠી વાળીને બેસી જાત. તો આ પંજાબવાળા ખેડૂતોને દિલ્હી ન જવા દીધા તો દિલ્હીની બહાર ડેરો રાખીને 13-14 મહિના બેઠા હતા. તો આ કંઈ નવીની વાત નથી. હકીકત એ છે કે આ આંદોલન છે એ ખેડૂતોનું છે. ખેડૂતને જે વેદના છે કે જે એમના થાંભલાઓ એમના ખેતરોમાં ઘૂસીને કોઈ પણ વળતર ચૂકવ્યા વગર થાંભલાઓ ઇલેક્શન કામ ચાલુ કરી દીધું છે, હાઈ ટેન્શન લાઈનનું, એનું આંદોલન છે. અને એ અન્યાય ન થાય એના માટેની રજૂઆત છે. ત્યારે આમ આદમી પાર્ટી અને આમ આદમી પાર્ટીના એક કાર્યકર ખેડૂતના દીકરા થઈ અને આ આંદોલનને સમર્થનમાં છે. અને હજી પણ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અમે ખેડૂતો સાથે છીએ અને અમે કટિબદ્ધ છીએ. આ આંદોલન હજી ચાલશે અને સરકારે આમાં યોગ્ય ન્યાય કરવો પડશે. એના માટે થઈ અને આપણે સૌ સાથે રહીએ. જય જવાન, જય કિસાન. જે રીતે અત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકબીજા ઉપર દોષારોપણ કરી રહી છે એને લઈને આપ શું વિચારો છો? જરૂર તમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી ઇન્સ્ટા પેજ અને ફેસબુક પેજ ઉપર પણ જઈને તમે અમને ફોલો જરૂરથી કરજો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.